હવે આ જે બહાર સામાન જે ભંગાર વગેરે મૂકવામાં આવ્યું છે એની સાચવણીની જવાબદારી કોની છે? એ સ્ટોર વિભાગ બી છે. કોણ છે જવાબદાર? સ્ટોર વિભાગ શૈલેષભાઈ છે. અત્યારે CFC સેન્ટર બન્યું ત્યારથી સ્ટાફ બધો ઉઠાઈને લાલબાગ ડિવિઝન ખાતે બધો મૂકેલ છે. બરાબર, સ્ટાફ ઓછો છે, તેમ છતાં ઇમરજન્સી કામગીરી માટે 24 કલાક સાથે બંધાયેલા છે ટેકનિકલ સ્ટાફ. એટલે એ બી સ્ટોર કીપર સાથે પણ એ 24 કલાક સાથે ડ્યુટી કરે છે. ખાસ વાત કરીએ તો અહીંયા જે સામાન બહાર મૂકવામાં આવે છે, ભંગાર છે, બધું ટ્રાન્સફોર્મર પણ નવા છે, તો એની સુરક્ષા માટે પણ છે. એ સ્ટોરમાં જમા કરાવવાનું જ છે. સ્ટોરમાં જમા થઈ જશે. કેટલા ટાઈમથી બહાર? જો મને આઈડિયા નથી, ટેકનિકલ છું ને હું બિલિંગ સેક્શન બિલિંગ સેક્શન એટલે અકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં છું. એટલે એ કાલે ખબર પડે. તો અત્યારે તો એવું કહી શકીએ કે આટલા મોટી કચેરી અને સામાન છે એનામાં સિક્યુરિટી ગાર્ડ એકમાત્ર છે. એકમાત્ર એટલે 24 કલાકમાં રોટેશન હોય છે, 8-8 કલાક પ્રમાણે. એક જ ને? હા, એક જ. આ એક જ વર્ષોથી ઉપરથી નિમાઈને આવે છે.